નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઓએસિસ લિમિટેડમાંથી અજય સરવૈયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ગોંડલ તાલુકાના ત્રાકોડા ગામે આવ્યા હતા કે જ્યાં ખેડૂત મિત્રોએ એક મરચીના રોપની અંદર આપણા સિસગોલનો ટ્રાય કર્યું છે. તેમના રિઝલ્ટ શું છે એ આપણે ફાર્મરના મોઢેથી સાંભળશું. તમારું નામ જણાવજો. મારું નામ હનીફભાઈ. હનીફભાઈ, આખું નામ? હનીફભાઈ ત્રાકુડા. ત્રાકુડા ગામ અને તાલુકો ગોંડલ. તાલુકો ગોંડલ. બરોબર છે. તો તમે આજ વખતે મરચીનું વાવેતર આપણે ત્રાકોડાની અંદર કરવાના છો? હા, કરવાના છે. એમના માટે આપણે રોપ તૈયાર કરવા માટે બિયારણ નાખેલું હતું. હા છે. તો એની અંદર આપણે એક આપણા ખાતરનો ઉપયોગ કરેલો હતો ઓસિસ લિમિટેડનો ડેમો સ્વરૂપે. તો તમારા જે હતા રોપ એમાં અડધા રોપમાં નાખ્યું છે અને અડધામાં નથી નાખ્યું, બરોબર ને? 100%. બરોબર છે ને? તો આ ડેમોન્સ્ટ્રેશન આપણે કેટલા દિવસ પહેલાં થયેલ છે? એ 6 દિવસ થયા. તો 6 દિવસ પહેલાં જે મરચીના રોપમાં ડેમોન્સ્ટ્રેશન થયો એમાં કેવા રિઝલ્ટ છે ને જરા ખેડૂત મિત્રોને તમારા મોઢે જણાવો કે જે તમે રિઝલ્ટ જોયા તમારા રોપની અંદર. ના 100%. મેં 6 દિવસ પહેલા એકારે બધું રોપ વાપેલો હતો. 20 પડીકીનો રોપ કરેલો છે. 20 પડીકીમાંથી મેં 2 પડીકીની અંદર જ એનો રોપ ટ્રાય કરી, પછી મેં બધામાં ટ્રાય કરી. મને 100% રિઝલ્ટ મને બતાવ્યું છે, પણ એમાં જે થોડું રહી ગયેલું છે એમાં અને આમાં ઘણો ફરક છે. કારણ કે એની અંદર જે પાનની ફૂટ અને બહુ સારામાં સારું રિઝલ્ટ મને મળે છે. જે નથી આપણે જે ખાતરનો ઉપયોગ કર્યો એમાં થોડુંક પીળાશ અને બતાવે છે. અને આની અંદર જરાક બતાવજો કે આપણે જે એક આટલામાં જે આપણે જે સિસગોલ આમાં આ રોપની અંદર મરચીની અંદર આપણે કરેલ છે ટ્રીટમેન્ટ. તમે જોઈ શકો છો એમની ગ્રીનહરી, એમના બ્રાન્ચીસ ફૂટવાની તાકાત, જે એકદમ છોડ તંદુરસ્ત છે રોપ અને એકદમ સુપર કહી શકાય એવું રિઝલ્ટ જોવા મળે છે. એની બાજુમાં કે જે આ છે આ મરચીની આ સેમ ડેનો રોપ છે, આમાં ટ્રીટમેન્ટ એ સિસગોલની નથી થયેલ. તો તમે જે આપણે આગળ જોયું સિસગોલ નાખેલ છે અને આ નથી નાખેલ, એમની અંદર તમને સાફ રિઝલ્ટ જોવા મળશે કે આમનું એટલી બ્રાન્ચીસની ફૂટ નથી થઈ કે એકદમ એટલું આમ ગ્રીનહરીમાં નથી, થોડોક પીળાશ પડતું જોવા મળે છે. બરોબર ને ભાઈ હું બોલું? ના, બરોબર છે. તમે આ એક માં નાખ્યું નથી નાખ્યું એમાં તમે આ રિઝલ્ટ અનુભવો છો ને અલગ અલગ? 100% હું અનુભવ મને છે કે ભાઈ જે વસ્તુની અંદર નથી નાખેલું એની અંદર ગ્રીનરી નથી, ઓછી છે, અને આની અંદર 100% રિઝલ્ટ છે. તો ત્રાકોડાના ફાર્મર આજ વખતે આપણે મરચીઓ આવે છે એમને આપણે ભલામણ કરવી હોય તો કરી શકીએ? મેં અગલે સાલ પણ મેં એનો ઉપયોગ કરેલો છે અને અત્યારે પણ જે આ રોપની અંદર મેં ઉપયોગ કરેલો છે. મરચીની અંદર તમે આ ફર્સ્ટ ટાઈમ ઉપયોગ કર્યો? મરચીની અંદર આપણે જ્યારે વાવવામાં આવે ત્યારે ઉપયોગ કરી શકો? 100% ઉપયોગ કરવાનો જ છે. બરોબર છે. અને બીજા ફાર્મરોને પણ કહેવાનું છે કે મરચીની અંદર સિસગોલ છે જરૂરી. 5 કિલો એકરનો ડોઝ છે અને એમના રિઝલ્ટ તમે નરી આંખે જોયા એ તમારા મરચીની અંદર તમે જોઈ શકો છો.